અકાળઝાળ ગરમીમાં પાણી એકમાત્ર સહારો હોય છે જેનાથી લોકો ડિહાઇડ્રેટ થતા બચે છે અને હાઇડ્રેટ રહે છે. પરંતુ જો 1 મહિના સુધી શહેરના લોકોને પાણી આપવામાં ના આવે તો આ કેટલી ગંભીર સ્થિતિ કહેવાય. વાવ-થરા જિલ્લાના વાવ શહેરમાં આવી જે ઘટના સામે આવી છે, જ્યાં શહેરના કેટલાક વિસ્તારના લોકોને 1 મહિનાથી પાણી નથી મળ્યું. લોકો દૂર દૂર સુધી પાણી લેવા જઈ રહ્યા છે અને તંત્રને ફરિયાદ કરી રહ્યા છે, છતાં તેમનું કોઈ સમાધાન નથી આવતું. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નલ સે જલ યોજના પાછળ મોટી મોટી બ્રાન્ડિંગ કરવામાં આવે છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. નેતાઓ વારંવાર તેમના ભાષણોમાં આનો ઉલ્લેખ કરે છે, પરંતુ જમીન સ્તર પર આ નલ સે જલ યોજના કેટલી અસરકારક છે, કેટલા લોકો સુધી તેનો લાભ પહોંચે છે અને ખરેખર લોકો એનો લાભ લઈ શકે છે કે નહીં, તે સવાલો મહત્વના છે. પરંતુ વાવ-થરા જિલ્લામાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ-થરા જિલ્લાના સીમાડાના ગામોની અંદર તો પાણીની સમસ્યા 1-2 મહિનાથી હતી જ, પરંતુ વાવ શહેરમાં પણ છેલ્લા 1 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. મહિલાઓ ફરિયાદ કરી રહ્યા છે કે 1.5 મહિનાથી તંત્ર દ્વારા પાણી નથી આવતું, દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે. ઘરમાં બાળકો અને વૃદ્ધ લોકો ઘણા પરેશાન થઈ રહ્યા છે. આ મામલે તંત્રને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ છે. સાંભળો ગામના લોકો શું કહી રહ્યા છે. તેની સાથે સાથે તે પણ મહત્વનું જરૂરી છે કે નલ સે જલ યોજના પાછળ જો આટલો બધો ખર્ચો કરવામાં આવે છે તો 1 મહિના સુધી આ લોકો સુધી પાણી કેમ નથી પહોંચ્યું? આ સવાલ ખૂબ જ મહત્વનો છે. સાંભળો ગામના લોકોને. વેજિયાવાસમાં પાણી 1.5 મહિનાથી નથી આવતું અને આ પાણી વગર અમે હેરાન થઈ ગયા છે. અમે ઉપાડીને પાણી 1 કિલોમીટરથી લાવવું પડે છે. પાણી આ પીવાનું પાણી પણ નથી મળતું. હવે અમે જો અમને 2 દિવસમાં પાણી ન મળીએ તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. પંચાયતને આ વસ્તુનો જવાબ આપવો પડશે કે આ પાણી અમે અહીંયા કેમ નથી મૂકતા. પાણી વગર તો કેવી રીતના રહીએ? અહીંયા અમારા પશુ હોય, પક્ષી હોય, ઘરના નાના નાના બાળકો હોય, બધા માટે પાણી ક્યાં લાવવું? આવી ગરમી પડી છે. ગરમી પહેલાં તો પાણી જોઈએ જ ને. પાણી ક્યાંથી લાવો તમે? અત્યારે અમે બહુ દૂરથી લાવીએ છીએ, પાણી ઉપાડીને લાવીએ છીએ. અહીંયા વેજિયાવાસમાં પાણી નથી આવતું અમારે અહીંયા. પાણી લગભગ 1.5 મહિનાથી 1 મહિનાથી સતત બીજે ત્રીજે દિવસે પાણી આવે છે અને પશુ બી રખડતા પશુઓને પાણી અમે આપતા હોઈએ, પણ ક્યાંથી આપીએ? ઘરે પીવા પાણી નથી હોતું. કપડાં ધોવાની બી તકલીફ પડે. સોની વાસ, વેજિયાવાસના ચોરા સામે, પછી સોળંકી વાસ, આ બધે પાણીનો ખૂબ ત્રાસ છે. નવી બજાર, આખા વાવની અંદર પાણીનો ખૂબ ત્રાસ છે. તો પાણી જેમ બને એમ ઝડપી મળે તો અમારી પ્રજાને સંતોષ થાય અને પશુ પંખીને બી પાણી મળી રહે. રજૂઆતો કોઈ ઉપરલા લેવલે સાંભળતું નથી. એમ કહે છે કે પુરવઠો 50% કરી નાખ્યો છે, એટલે પાણી અમે આપી શકતા નથી. અમારા વાવ વિસ્તારની અંદર વેજિયાવાસની અંદર 1.5 મહિનાથી પાણીની રજૂઆત સરપંચને કરવા છતાં પણ પાણી આવતું નથી. અમારા વાવ ગામની અંદર પાણીના 3 ટોકો છતાં પાણી માટે વલખો મારવો પડે છે. આ સરપંચને અમે આવેદનપત્ર આલેલ લે, રૂબરૂ સરપંચને ફોન કરવા છતાં સરપંચ ફોન ઉપાડતા નથી. સરપંચને ખૂબ રજૂઆત કરી, પબ્લિક સાથે પંચાયત સુધી જઈએ તો પણ પાણી માટે અમે હેરાન પરેશાન થઈએ છીએ. કોઈ જવાબ આપતું નથી. પાણી પુરવઠાનું કે ઊલું તૂટ્યું એના માટે અમે ગામના વિસ્તાર જઈએ તો જઈએ ક્યાં? કોઈ સરપંચ અમારી રજૂઆત સાંભળતા જ નથી. સરપંચને ફોન કરો તો સરપંચ ખુદ ફોન. અત્યારે અમે ટેન્કર ડાયરેક્ટ 1500 રૂપિયા આપીને વાવ હરેક એરિયામાં બધે 1500 રૂપિયા આપીને ટેન્કર મંગાવી.